પાણીને વેદોમાં પવિત્ર માનવામાં આવ્યું હશે. સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેંજો-દડો જેવા શહેરોમાં કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા જોવા મળે છે. દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે આ પ્રકારના ખાસ પગથિયાવાળા કૂવાનું નિર્માણ કર્યું હશે, જેને આપણે અત્યારે વાવ તરીકે ઓળખીએ છીએ. તેવી જ એક વાવ તમને અદ્ભુત દેખાડવા જઈ રહ્યો છું. તે જોવામાં શ્રી માતૃમાના બેસણા છે તથા તેની સામેની બાજુ ચામુંડામાના બેસણા પણ છે તથા આ વાવને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું છે હકીકત તે જાણીશું આજે આપણે આ વિડીયોમાં. તે પહેલાં એક વિડીયોને લાઈક કરી દીજો તથા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
આ છે વાવની છેલ્લે બનાવેલો કૂવો જે ભાતીગળ પાણીથી ભરેલો રહે છે અને આપણે જઈશું વાવની બહાર અને દેખાડીશું બહારનો વ્યૂ। તો મિત્રો, શાસ્ત્રના પ્રમાણે વાવના મુખ્ય 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા। જેમાં આ વાવને નંદા પ્રકારની કહેવામાં આવે છે। જે તેની ઉપર શિખર જોવા મળે છે તેને કૂટ કહેવામાં આવે છે। આ કૂટ ઉપર કોતરણી કરવામાં આવી છે, તેમાં શક્કરભારાની ભાત કોતરાયેલી છે તેવો અહીંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો છેલ્લા કૂટમાં પગથિયા પણ આપેલા છે જે નીચે જઈ શકીએ છીએ અને છેલ્લેથી આપણે 6 કૂટ, એક મુખમંડળ પણ એમ 7 કોઠાનો રમણીય નજારો દેખાય છે। માટે આ વાવનો અવશ્ય એક મુલાકાત લેજો, જે તમને યાદગાર રહેશે। તો આ છે શ્રી સોમનાથ ભગવાનના ચરણો સ્પર્શ। કહેવામાં આવે છે કે આ વાવમાં શ્રી સોમનાથ ભગવાન તથા પોતાના સંતો સાથે રાતવાસો કરીને આ વાવની બહાર સભા કરેલી અને પોતાના ચરણોથી આ વાવને શુદ્ધ કરેલી, જેથી આ વાવને શ્રી સોમનાથ ભગવાનની પ્રસાદી તરીકે લોકો દર્શન કરીને પોતાની ધન્યતાનો અનુભવ કરે। અને આ વાવની જગ્યામાં શ્રી કૃષ્ણ ભગવાન આવેલા અને રાસલીલા રમેલા। માટે જે પણ લોકો આ વાવની જગ્યાના દર્શન કરે છે અને તેને તન અને મનને શાંતિ થાય છે અને શ્રી માતૃમાં તેમની મનોકામના પૂર્ણ કરે છે તેવું અહીંયા લોકોનું કહેવામાં આવ્યું છે તથા અહીંયા આવવાથી તેવું અનુભૂતિ થાય છે। માટે આ વાવની એક અવશ્ય મુલાકાત લેજો। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તથા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક સ્થળોના દર્શન તથા તેનો ઇતિહાસ જાણવા મળે।